નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું આંબાવાડીઓમાં જે પ્રુનિંગ કર્યા પછી આપણે જે નેચરલ ફાર્મિંગ કરીએ છે, જે ઓર્ગેનિક પ્રાકૃતિક ફાર્મિંગ કરીએ છે એમાં મલ્ચિંગ કઈ રીતના કરીશું. આ જે પેડી સ્ટ્રો છે, આ પેડી સ્ટ્રોનો ઉપયોગ કર્યો છે, જે મલ્ચિંગ કર્યું છે નેચરલ મલ્ચિંગમાં. એના દ્વારા આ મલ્ચિંગ કર્યું છે, આપ જોઈ શકો છો. એના લીધે જે આંબાના થળિયા નીચે જે કચરું ઉગે છે એ ઉગશે નહીં અને મોઇસ્ચર મેન્ટેન કરશે સાથે સાથે.